નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિસર્ગાંત શબ્દોનું સંસ્કૃતમાં ઉચ્ચારણ કઈ રીતે કરવું એનો આજે આપણે અભ્યાસ કરીશું. સામાન્યતઃ સંસ્કૃતમાં વિસર્ગનો પ્રયોગ પુલ્લિંગના બોધ માટે, વિભક્તિના બોધ માટે અને સૂત્ર અનુસાર પ્રત્યેક લિંગ, વચન અને વિભક્તિમાં થતો હોય છે. વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને દરેક શબ્દના અંતમાં આવતા વિસર્ગના ઉચ્ચારણને આપણે ભણીશું, ઉચ્ચારણનો અભ્યાસ કરીશું. વિસર્ગાંત શબ્દમાં અંતમાં આવતા સ્વર પ્રમાણે વિસર્ગનું ઉચ્ચારણ થાય. રામઃ, તો રામ શબ્દની અંદર અંતમાં અ આવે છે અને ત્યારબાદ વિસર્ગ છે, એટલે આપણે ઉચ્ચારણ કરીશું રામઃ. બીજા ઉદાહરણ જોઈએ તો મયુરઃ, ગજઃ, હસ્તઃ વગેરે. આપણે બીજો એક શબ્દ જોઈએ રામાહા, તો વિસર્ગાંત શબ્દમાં અંતમાં આ સ્વર આવે છે એટલે વિસર્ગનું ઉચ્ચારણ અહીંયા બદલાશે. વિસર્ગનું ઉચ્ચારણ આહા, રામાહા, મયુરાહા, ગજાહા, વાનરાહા આ રીતે થશે. હવે વિસર્ગાંત શબ્દમાં ઈ સ્વર આવતો હોય, રસ્વ ઈ, એ શબ્દનું ઉદાહરણ સમજીએ. ગતિહિ, તો વિસર્ગાંત શબ્દમાં ઈ વિસર્ગ આવે છે એટલે એનું ઉચ્ચારણ હિ એવું થશે, ગતિહિ. બીજા ઉદાહરણો જોઈએ યતિહિ, મતિહિ, અનુમતિહિ આ પ્રમાણે. રસ્વ ઈનું ઉદાહરણ સમજ્યા. હવે દીર્ઘ ઈનું ઉદાહરણ સમજીએ. વિસર્ગાંત શબ્દમાં કોઈ પણ શબ્દના અંતે ઈ દીર્ઘ આવે ત્યારે તેનું ઉચ્ચારણ હિ થશે. ઉદાહરણ તરીકે નદીહિ, ગોપીહિ, શ્રીહિ, લક્ષ્મીહિ વગેરે. હવે આપણે ઉ સ્વરનું ઉદાહરણ સમજીએ. હ્રસ્વ ઉ, વપુહુ, વપુહુ, વપુહુ. મિત્રો છે ને, આ શબ્દના અંતમાં ઉ હ્રસ્વ આવે છે ને, તો એનું ઉચ્ચારણ થશે વપુહુ. તો વિસર્ગના સ્થાને બોલાશે હુ. વિસર્ગનો હ નહીં થાય, પરંતુ ઉ સ્વર પ્રમાણે વપુહુ આ પ્રમાણે બોલાશે. અને કેટલાક ઉદાહરણો જોઈએ. ભાનુહુ, પ્રભુહુ, વાયુહુ આ પ્રમાણે બોલવું. એ જ પ્રમાણે વિસર્ગાંત શબ્દમાં અંતમાં ઉ દીર્ઘ સ્વર આવે ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ કઈ રીતે કરી શકાય તો સમજીએ. વધુહુ, વધુહુ. મિત્રો દીર્ઘ ઉ છે એટલે તું લંબાવાનું ને, તો વધુહુ. ઉદાહરણ સમજીએ. સ્વયંભૂહુ, ભૂહુ વગેરે આ પ્રમાણે ઉચ્ચારણ કરશો ને મિત્રો. મિત્રો હવે આપણે એ ની માત્રાવાળા સ્વરની વાત કરીએ. તો વિસર્ગાંત શબ્દમાં અંતમાં એ આવે ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ શું થશે તો કે અગ્ને હે, અગ્ને હે, અગ્ને હે. બીજા ઉદાહરણો જોઈએ આપણે. અંતે હે, વૃષભધ્વજે હે, અંતર્મુખે હે. મિત્રો આવી રીતે ઉચ્ચારણ કરશો ને તો જ સંસ્કૃતનું જતન થશે અને તો જ આપણે સંસ્કૃત સારી રીતે જાણીએ છીએ તેવું બીજાને ખબર પડશે. વિસર્ગાંત શબ્દમાં અઈ સ્વર જ્યારે આવે ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ કઈ રીતે કરવું આપણે શીખીએ. રામૈહિ, રામૈહિ, રામૈહિ. મિત્રો જોયું ને, અહીંયા સ્વર અઈ છે પરંતુ વિસર્ગનું ઉચ્ચારણ થશે હિ. વ્યાકરણના નિયમ પ્રમાણે વિસર્ગનું ઉચ્ચારણ થશે હિ. અને કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. મયુરૈહિ, નરૈહિ, આકાશૈહિ આ પ્રમાણે બોલીશું ને. બીજા એક વિસર્ગાંત સ્વર વાળું ઉદાહરણ જોઈએ આપણે. તો સ્વર છે ઓ, સ્વર છે ઓ. તો એક શબ્દ જોઈએ આપણે. રામો હો, રામો હો, રામો હો. બીજા કેટલાક ઉદાહરણો જોઈશું આપણે. ઓ ની માત્રા હોય તેવા. મયુરો હો, નરો હો, ચમસો હો
આવા અનેક ઉદાહરણો, અને આપણે પાઠ્યપુસ્તકની અંદર તો ઘણા પણ આવા ઉદાહરણો આવે છે. તો જ્યારે વાંચન કરીએ ને ત્યારે આપણે વિસર્ગનું ધ્યાન રાખીશું, હે ને મિત્રો? અને હવે વિસર્ગાંત શબ્દમાં ઔ સ્વર આવે ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ કઈ રીતે કરવું? મિત્રો, ઔ સ્વર ક્યાં છે ખબર છે ને? રામ પ્લસ ઔ, ત્યારબાદ વિસર્ગ, ત્યારે ઉચ્ચારણ થશે રામૌ હો. વ્યાકરણના નિયમ પ્રમાણે રામૌ ઔ સ્વર છે પણ ઉચ્ચારણ થશે હો. રામૌ હો, રામૌ હો. અહીંયા લખવામાં રામો હૌ અથવા રામો હો લખાઈ ગયું છે, રામો લખાયું છે, પરંતુ આપણે તો રામૌ હૌ એવો ઉચ્ચારણ કરીશું. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. મયુરૌ હો, નરૌ હો, હસ્તૌ હો. છે ને મજાનું મિત્રો? તો પછી હવે આપણને ખબર પડશે ને કે જ્યારે આપણે વર્ગની અંદર વાંચન કરતા હોઈએ ત્યારે દરેક વખતે વિસર્ગનું ઉચ્ચારણ હ એમ જ કરવું એવું નથી. વિસર્ગાંત શબ્દ સ્વર પ્રમાણે વિસર્ગનું ઉચ્ચારણ કરવું, જેથી આપણે આપણું સંસ્કૃત સારી રીતે બોલી શકીએ. અને હા, સ્વાધ્યાય વગર તો નકામું છે ને. અભ્યાસ કર્યો તો સ્વાધ્યાય પણ કરવાનું રહેશે. તો આ 5 શબ્દો આપ્યા છે તેને તમારી જાતે જ ઉચ્ચારણ કરવું, અને સમય મળે જો ફાવે તો કોમેન્ટમાં પણ લખવાનું જ છે. અને હા, ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે, ગૂગલ ફોર્મની લિંક, એનાથી પરીક્ષા પણ આપવાની રહેશે, હો ને? અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.